પાટણ લોકસભાના જે ઉમેદવાર જગદીશ ઠાકોર આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે, ત્યારે દિલ્હી દોડમાં આજે કેટલી સંખ્યા સાથે ઉમેદવારી પત્ર ભરશે અને સીધી જ વાત કરું, જગદીશભાઈ આજે કેટલી સંખ્યા સાથે આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે? સમગ્ર પાટણ લોકસભા મતવિસ્તારમાં અમારા કાર્યકરો, અમારા હિતેચ્છુઓ અને અમારા ટેકેદારો ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ગઈકાલના અમે વ્યવસ્થામાં પૂછીએ છીએ કેમ છે, તો કે સાહેબ સંખ્યા વધારે આવી રહી છે એટલે વ્યવસ્થાઓ પણ કંઈક કરી રહ્યા છે. અનુકૂળતા જેટલી કરવાની થશે એટલી અમે કરીશું, પણ ખૂબ સારી સંખ્યા આવશે એવું મને લાગે છે. હરીફ ઉમેદવાર દ્વારા કહી શકાય કે 3.5 લાખની લીડ સાથે જીતવાની આશા વ્યક્ત કરી રહ્યા છે, તો આપ પણ કેટલી જીત સાથે જઈ રહ્યા છો? મારી સાથે હરીફ ઉમેદવાર છે એ લોકસભા જીતવાની વાત કરી રહ્યા છે, ત્યારે મારો સવાલ એમને છે કે તમે ખેરાલુમાં કેટલી લીડ લેવાના છો અને ખેરાલુમાં લીડ તમને કેમ મળે? ખેરાલુના લોકો તમને મત કેમ આપે? એ વરસંગ તળાવ કે એ ચીમનાબાઈ સરોવર તમે 15 વર્ષથી છો અને એમના જ નામે તમને ભાષણો કર્યા છે, તમે મત માગ્યા છે. એ પર્વતો ઉપરથી રેત ચોમાસામાં આવે અને ખેતરો બરબાદ થઈ જાય છે. નાની મોટી સિંચાઈની વ્યવસ્થા હોવા છતાં પણ કોઈ ગામમાં કોંગ્રેસને મત મળ્યા હોય તો તમે નાની સિંચાઈઓ પણ બંધ કરી દો છો, કિન્નાખોરી રાખો છો. તમારી વિચારધારા સાથે જે વેપારી તમારી જોડે ના હોય એને તમે ધમકીઓ આપો છો, કોંગ્રેસના કાર્યકરોને તમે ધમકીઓ આપો છો, કોંગ્રેસના સરપંચોને તમે ધમકીઓ આપો છો. તો રાજનીતિ ધમકીઓથી ચલાવવી છે કે વરસંગ તળાવ કે ચીમનાબાઈમાં પાણી નાખીને ચલાવવી છે? લોકો આજે ભય મુક્ત બન્યા છે, કોંગ્રેસના કાર્યકરો એક બન્યા છે. કોંગ્રેસને મત આપવાવાળાની સાથે કિન્નાખોરી રાખશે એનો પક્ષ લઈને અમે તાકાતથી ભાજપનો મુકાબલો કરીશું. એટલે મારે એમની 3.5 લાખની લીડનો જવાબ જ એમ છે કે તમે ખેરાલુમાં લીડ લો તો પણ ઘણું. જે રીતે વાત કરવામાં આવે તો જે ચૂંટણી ઢંઢેરાને લઈને પાટણ લોકસભામાં કયા મુદ્દાઓ પર અસર આવે? પાટણનો વ્યક્તિગત અમારા મુદ્દાઓ અમારો ખેડૂત છે, પશુપાલક છે અને બેરોજગાર યુવાન છે. રાણીની વાવ વર્લ્ડ હેરિટેજમાં આવી હોય તો વિદેશના ટુરિસ્ટો આવે, અમારા પાટણને રોજીરોટી મળે, નાના મોટા ધંધા મળે. 12 મહિને કોઈક બે પાંચ પ્રસંગો રાણીની વાવ હોય કે મોઢેરા હોય કે સૂર્યમંદિર હોય, એમાં કંઈક એવું ઉજવીએ કે જેથી એને એક સરસ મજાના હિન્દુસ્તાનના નકશા ઉપર એને ટુરિસ્ટ પ્લેસ બનાવી શકીએ. એ દિશા તરફ ભૂતકાળમાં અમારો અભ્યાસ સાથેનું કામગીરી હતી અને આગળના દિવસમાં પણ અમે કરીશું. પણ આ 5 વર્ષ વડનગર નજીક છે, દેશના પ્રધાનમંત્રીનું ગામ, વતન નજીક છે. એ અને પાટણ એ પોતે આવે ત્યારે કહે છે કે મને બહુ પ્રેમ ને મોહબ્બત પાટણે આપી છે. તો તમે સત્તામાં રહ્યા પછી કેટલો ફંડ આપ્યો, કેટલો વિકાસ કર્યો, એ પણ મુદ્દા મહત્વના રહેશે.